Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge, Day 63, અધ્યાય 2, શ્લોક નંબર 16. શ્લોક નંબર 16 આ રીતે છે. નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દૃષ્ટોંતઃ ત્વનયોસ્તત્વદર્શિભિઃ. હવે આ શ્લોકનો અર્થ એવી રીતે થાય છે, નાશતો વિદ્યતે ભાવો. એનો અર્થ એવો છે કે જે અસત છે, જે ક્ષણિક છે, એનો એ નાશવંત છે, એ ક્યારે કાયમ ટકતું નથી. અભાવો વિદ્યતે સતઃ. જે સત છે એનો ક્યારે નાશ થતો નથી. ઉભયોરપી દૃષ્ટોંતઃ. આ બંને વચ્ચે, સત અને અસત વચ્ચેની જે દૃષ્ટોંત જોઈ શકે છે. કોણ? દૃષ્ટોંતઃ ત્વનયોસ્તત્વદર્શિભિઃ. ત્વનયોસ્તત્વદર્શિભિઃ. જે તત્વદર્શિભિઃ એટલે જે તત્વવેતા, જેને વાંચેલું નથી, અનુભવેલું છે, એવા તત્વજ્ઞાનીઓ આ બંને વચ્ચેનો ફરક જોઈ શકે છે, સમજી શકે છે. બરાબર છે? એટલે આ શ્લોકમાં ભગવાન શું કહે છે કે જે અસત છે એ ક્યારે એ નાશવંત છે, અને જે સત છે એ ક્યારે એનો નાશ થતો નથી. એ હંમેશા રહે છે, ટકે છે. બરાબર છે? અને જે તત્વજ્ઞાનીઓ છે, જેમને ખાલી પુસ્તકીય જ્ઞાન નથી, પણ એમને એમના જીવનમાં આ વસ્તુ અનુભવેલી છે, એવા જ્ઞાની લોકો આ બંનેનો વચ્ચેનો ફરક જોઈ શકે છે. એ આ અસત પાછળના સતને ઓળખે છે, પરખી શકે છે. બરાબર છે? એટલે ભગવાન આપણને કેટલી સરસ વાત આમાં સમજાવે છે. અસત. હવે આપણા અર્થે તો અસતનો મતલબ શું છે કે જે સંપૂર્ણપણે ખોટું છે. આપણે તો એને જ અસત કહીએ છીએ ને. પરંતુ વેદાંતની દ્રષ્ટિએ અસતનો અર્થ ઊંડો છે. બરાબર છે? અસતનો અર્થ શું છે કે જે પરિવર્તનશીલ છે, જે ક્ષણભંગુર છે, જે ભૂતકાળમાં ન હતું અને ભવિષ્યમાં પણ નહીં હોય, અને વર્તમાનમાં પણ બદલાયા કરે છે. એને અસત કહ્યું છે. બરાબર છે? આપણું શરીર, બરાબર છે, આપણું શરીર, મન, બુદ્ધિ, આપણા વિચારો, પરિસ્થિતિઓ, સંબંધો, આ બધું બદલાયા કરે છે. બરાબર છે? જે આપણું શરીર છે એ મારા જન્મ પહેલાં ન હતું અને મૃત્યુ પછી પણ નહીં હોય, અને વર્તમાનમાં પણ બદલાયા કરે છે. બાળપણમાંથી યુવાની આવી, યુવાનીમાંથી વૃદ્ધાવસ્થા આવશે. એ અર્થમાં અસત કહ્યું છે. મારું મન ક્ષણે ક્ષણે બદલાયા કરે છે. બરાબર છે? મારી બુદ્ધિ, મારા વિચારો થોડી વારે ચેન્જ થયા કરે છે. ક્ષણભંગુર છે, જે આજે છે કાલે નથી. બરાબર છે? એવી રીતે ધન, સંપત્તિ, સંબંધો, આજે મારા અલગ સંબંધો છે, કાલે મારા બીજા સંબંધો થશે. બરાબર છે? પરિવર્તનશીલ છે, કાયમ નથી. એ નાશવંત છે. એનો અર્થ કે આજે છે કાલે નથી, એટલે એ નાશવંત છે. એટલે અસત ક્યારે ટકતું નથી અને સતનો ક્યારે નાશ થતો નથી. સતમાં કોણ આવે? જે મારી અંદર રહેલું ચેતન તત્વ છે, જેને આપણે
આત્મા કહીએ છીએ, જે મારા જન્મ પહેલાં પણ હતો અને મારા મૃત્યુ પછી પણ રહેશે, શાશ્વત રહેશે, જન્મ જન્માંતર રહેશે. અને બીજા છે પરમાત્મા. સૃષ્ટિના સર્જન પહેલાં પણ હતી આ શક્તિ, આ સૃષ્ટિના વિસર્જન પછી પણ આ શક્તિ રહેશે. આપણે એના અંશ જ છીએ. આત્મા એ પરમાત્માનો અંશ જ છે. એટલે એ બંને વસ્તુ સત છે, અવિચળ છે, જે ક્યારે બદલાશે નહીં. બરાબર છે. હું બાળપણમાં એ હતો, મારું ચેતન તત્વ સેમ હતું, અત્યારે પણ મારું અંદર રહેલું ચેતન તત્વ સેમ છે, અને વૃદ્ધાવસ્થામાં પણ મારું ચેતન તત્વ સેમ જ રહેવાનું છે. એટલે એ સત છે, જેનો ક્યારે નાશ નથી થતો, જેનું ક્યારે પરિવર્તન નથી થતું. એ દ્રષ્ટિએ ભગવાન કહ્યું છે. એટલે તત્વજ્ઞાનીઓ હોય છે ને, એ તો મનથી સમજી જ ચૂક્યા છે કે જે સંસાર આપણે જે રહીએ છીએ એ એક નાટક સ્વરૂપે છે. બરાબર છે. જેમાં વારાફરતી વારા દ્રશ્યો બદલાયા કરે છે. એ આ સંસાર પાછળની જે મેઇન ચેતન શક્તિ છે, તત્વ શક્તિ છે, એને ઓળખી શકે છે. બરાબર છે. બે ટાઈપના વ્યક્તિ હોય. આપણા જેવા સામાન્ય માણસ, જે શરીર જ ને, જે દેખીતી વસ્તુ છે, શરીર, ધન, પદ, પ્રતિષ્ઠા, પૈસો, એને જ સાચું માનીને આપણે દુઃખ, શોક, સુખ ભોગવીએ છીએ. એને જ સાચું માનીને આપણે આપણું જીવન વ્યતીત કરીએ છીએ. જ્યારે તત્વદર્શીઓ, જે શું કહેવાય, તત્વવેતાઓ છે, એ લોકોને આ શરીર પાછળ રહેલો આત્માની ઓળખ છે. સાચું કોણ છે, સાચું શું છે, શરીર સાચું છે કે એની રહેલી પાછળ આત્મા સાચો છે, એની પરખ તત્વજ્ઞાનીઓને છે. એ જ્ઞાની લોકો એમનું જીવન જીવી અનુભવથી આ વસ્તુ એમને નક્કી કરી છે. એમને કહ્યું છે કે સાચી વસ્તુ શું છે. બરાબર છે. આ વસ્તુની એમને આપણને સમજ આપી છે. એટલે એ ક્યારે ગમે એવી પરિસ્થિતિ હશે, દુઃખની, અપમાનની, આપણે ગરીબીની, જે પણ પરિસ્થિતિ હશે ને, વિચલિત નહીં થતા. કારણ કે આ વસ્તુ બદલાયા કરે છે. આ વસ્તુ સાચી નથી. બરાબર છે. એટલે આ શ્લોક આપણને બહુ જ મહત્ત્વની વસ્તુ સમજાવી જાય છે કે બધી પરિસ્થિતિ બદલાયા કરે છે. એટલે એના માટે દુઃખ કે શોક કરવાનો કંઈ મતલબ રહેતો નથી. બરાબર છે. ખુશી મનાવવાનો પણ કંઈ મતલબ રહેતો. અતિ ખુશ ના થઈ જવું, અતિ દુઃખમાં ભાંગી ના પડવું. મનમાં સમતા રાખતા આપણને આ શ્લોક શીખવાડી રહ્યો છે. બરાબર છે. એવું નથી કે દુઃખ આવે તો મને બિલકુલ દુઃખ જ ના થાય, હું નિષ્ઠુર થઈ જાઉં. 100% મને એ વસ્તુ પીડા કરશે, પરંતુ મારા મનને વિચલિત નહીં કરે. એ વસ્તુ આપણને આમાં સમજાવી રહી છે કે મારું મન આ પરિસ્થિતિમાં ભાંગી નહીં પડે, મારું મન શાંત રહેશે. એ વસ્તુને સમજી શકશે. બરાબર છે. કે બસ હવે હું તૂટી ગયો, જે સેમ અર્જુનની પરિસ્થિતિ, બસ હવે હું તૂટી ગયો છું, હું કંઈ જ નહીં કરું. બરાબર છે. આ પરિસ્થિતિ આપણી ભાંગી પડ્યાની પરિસ્થિતિ કહેવાય. પરંતુ દુઃખ છે, મને પીડા પણ છે, પરંતુ હું મારું કર્તવ્ય નિભાવીને જ રહીશ. બરાબર છે. હું અટકીશ નહીં આના કારણે. અને સુખમાં અતિશય હું કહીએ ને કે અભિમાન નહીં કરું કે ઓહો મારા જેવું કોઈ જ નહીં, એ પણ નહીં. બરાબર છે. આ શ્લોક આપણને આટલી મસ્ત વસ્તુ સમજાવી જાય છે. એટલે સાચું, સત અને અસત્ય સત્ય અવિનાશી હોય છે, કે જેનો વિનાશ થતો નથી. આપણે ઘરેણાં જ જોઈએ છીએ, પરંતુ એની પાછળ રહેલું સોનું,
પરખવાની શક્તિ તત્વજ્ઞાનીઓમાં છે. જેમ દરિયાના મોજા બદલાયા કરે છે પણ નીચેનું પાણી સ્થિર રહે છે, એ બદલાતું નથી. તેમ મારું શરીર બદલાયા કરે છે પણ મારી અંદર રહેલો આત્મા ક્યારે નાશ થતો નથી. કોઈ પણ વસ્તુ એને બાળી ના શકે, આગ એને બાળી નહીં શકે, પાણી એને ભીંજવી નહીં શકે, બરાબર છે. શસ્ત્ર એને કાપી નહીં શકે. આત્માનો નાશ થતો નથી. આ વસ્તુ અર્જુનને કૃષ્ણ ભગવાન સમજાવી રહ્યા છે કે તું માને છે કે હું મારા ગુરુજનોને મારું છું, મારા પિતામહને મારું છું, મારા ભાઈઓને મારું છું, પરંતુ તું ઈચ્છે ને તોય તું એને ના મારી શકે, કારણ કે માત્ર શરીરનો નાશ થાય છે, એનો આત્માનો નાશ નથી થતો. તો આપણે પણ આ વસ્તુ આપણા રોજિંદા જીવનમાં બહુ મહત્ત્વની છે. આપણે પરિસ્થિતિ બદલાવવામાં કહીએ ને, બદલતી પરિસ્થિતિને સ્વીકાર કરવામાં બહુ અઘરું પડતું હોય છે. આપણી અનુકૂળતા પ્રમાણે સતત ચાલતું રહે એ વસ્તુ પોસિબલ જ નથી. અને એનું એક્સેપ્ટન્સ આપણામાં આવી જાય કે બસ પરિસ્થિતિ તો બદલાયા કરે છે, કંઈ વાંધો નહીં, આજે દુઃખ છે આ એ જતું રહેશે, આજે સુખ છે આ એ જતું રહેશે. તો આપણે આમાં સમતા સાધતા શીખીએ છીએ, બરાબર છે ને. એટલે આપણને આ રોજિંદા જીવનમાં સુખ અને દુઃખનું એક્સેપ્ટન્સ કરતાં શીખવતો આ શ્લોક છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો ચોક્કસ મારા વિડીયોને કમેન્ટ કરજો, મારા વિડીયોને લાઈક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.